હવે જે રિમર પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે કાં તો એવું પણ પૂછી શકે છે કે ફિનોલનું સાલ્ડીહાઇડમાં પરિવર્તન. ઓકે, તો આ પ્રક્રિયામાં શું થશે તો OH સમૂહ જળવાઈ રહેશે અને ઓર્થોસાને પ્રક્રિયા થશે. શું થશે? OH સમૂહ જળવાઈ રહેશે અને ઓર્થોસાને પ્રક્રિયા થશે. આમાં જે ફિનોલ છે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આપણે ક્લોરોફોર્મની સાથે ગરમ કરીશું. ફિનોલને ક્લોરોફોર્મની સાથે ગરમ કરીશું, પણ કોની હાજરીમાં? સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં. તો શું બનશે? જે ફિનોલમાં જે OHના ઓર્થોસ્થાને છે ને એક આલ્ડીહાઇડનો સમૂહ દાખલ થઈ જશે. બસ આને કહેવાય રિમર પ્રક્રિયા. ફરીથી ફિનોલને આપણે ક્લોરોફોર્મની સાથે ગરમ કરીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં. તેનો જે OH છે એ ઓર્થોસ્થાને જતો રહેશે અને આલ્ડીહાઇડ બનાવશે. આલ્ડીહાઇડનો સમૂહ દાખલ થશે અંદર. આ જે પ્રક્રિયા થઈ એને કહેવાશે રિમર પ્રક્રિયા. ઓકે, આ પ્રક્રિયા દરમિયાન શું બને છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ બને છે. શું બને છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ, જે NaOHની હાજરીમાં જળ વિભાજન પામી શું બનશે આપણું? સેલિસાલ્ડીહાઇડ. શું? સેલિસાલ્ડીહાઇડ. NaOHની હાજરીમાં એનું જળ વિભાજન થશે અને સેલિસાલ્ડીહાઇડ બનશે. ઓકે, તો પહેલાં ફિનોલ દોરતા તો આવડે, ઉપર ખાલી OH આવશે, એનું પ્રક્રિયા થશે જલીય NaOH જોડે. તો યાદ રાખવાનું કે આ O છે બરાબર, આ Na જે છે એ O પાસે જતો રહેશે એટલે O Na થઈ જશે બરાબર. અને અહીંયા આગળ જે CH Cl3 હતો એની જગ્યાએ CH Cl2 થઈ જશે. પાછી પ્રક્રિયા થશે. ઓકે, એમાં પાછું NaOH આવશે. ઉપરવાળું તો સેમ જ રહેશે, નીચેવાળામાં CHO થઈ જશે. પાછી પ્રક્રિયા થશે. ઓકે, ઉપર પાછું OH જે પહેલાં હતું એ OH પાછું આવી જશે અને જે નીચેનું CHO હતું એ સેમ ટુ સેમ રહેશે. તો આવી રીતે યાદ રાખવાના છે આ સમીકરણ. ઓકે, છે ક્રેડલ ક્રાફ્ટ પ્રક્રિયા, NaClની ક્રેડલ ક્રાફ્ટ પ્રક્રિયા. એમાં શું થાય છે કે એનિસોલની ક્રેડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા વિધિથી થાય છે. એટલે આ કારણથી થાય છે. તો સૌથી પહેલાં તો એનિસોલનું આલ્કલાઇનેશન થશે. એની અંદર પ્રક્રિયા કયો યુઝ થશે? CH3Cl એટલે કે ક્લોરોમિથેન. એનો ઉદ્દીપક હશે CH2. એની પ્રક્રિયા શું થશે કે મિથાઇલ સમૂહ જે છે એ -OCH3 સમૂહના ઓર્થો અને પેરા સ્થાને જોડાઈ જશે બરાબર છે. નિપજ શું મળશે? મુખ્ય નિપજ મળશે 4 મિથેક્સોટુલિયાન. એનું સમીકરણ છે કે જે એનિસોલ છે ઉપર આવશે OCH3, એનું ક્લોરોમિથેન એટલે કે CH3Clની જોડે પ્રક્રિયા થશે CH2 ઉદ્દીપક સાથે. તો શું થશે? ઉપરનું સેમ રહેશે પણ આ CH3 છે અહીંયા આગળ આવી જશે, પ્લસ પાછું ઉપરનું સેમ રહેશે અને પાછું CH3 નીચે આવી જશે. એકવાર આ બાજુ ને એકવાર આ બાજુ. ઓકે, તો આવી રીતે યાદ રાખવાનું. પછી બીજું છે કે NaClનું ક્રેડલ ક્રાફ્ટ એસાઇલેશન. એસાઇલેશન એટલે શું થાય કે -COR સમૂહ જે છે ને જોડાઈ જશે. પ્રક્રિયા શું થશે તો એનિસોલના જે એસાઇલેશન છે ને એમાં SI એટલે કે -COCH3 જે છે બરાબર, એ બેન્ઝીન વલયમાં જે -COOCH3ના ઓર્થોને પેરા સ્થાને જતું રહેશે. પ્રક્રિયામાં આપણે લઈશું CH3COCl, ઉદ્દીપક રહીશું AlCH3. નિપજ આપણને આમાંથી મળશે 4 મિથેક્સી-એસિટોફિનોલ. નામ યાદ રાખવાના કે આ મળશે. સમીકરણ થશે NaCl યાદ રહે 0 और OCH3. એની પ્રક્રિયા કરીશું CH3COCl જોડે. કોની હાજરીમાં? AiCH3 બરાબર. તો ઉપરનું સેમ રહેશે બંનેમાં. એડ શું થશે આમાં? COCH3, નીચે COCH3 બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું. અહીંયા ખાલી CH3 હતું, અહીંયા આગળ COCH3 ને અહીંયા COCH3 બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું.